नमस्कार विद्यार्थी मित्रों, આજનો નવો ટોપિક છે ઇલેક્ટ્રોનનું દળ અને તેનો ગુણોત્તર। હવે તમને એમ થશે ઇલેક્ટ્રોનની શોધ તો આપણે કરી નાખી હતી, હવે ત્યારબાદ તેનું દળ અને તેનો ગુણોત્તર શોધવા માટે અથવા તેનું માપન કરવા માટે જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે એક ક્ષ-કિરણની ટ્યુબ દ્વારા એનો પ્રયોગ કર્યો। હવે કયા કયા સાધનની જરૂર પડશે આમાં તો આપણે એક જોઈ લેવી। આ એક ક્ષ-કિરણ નળી છે, એની અંદર એક કેથોડ એક એનોડ, ત્યારબાદ આ બંનેને આ જે કેથોડ છે વિદ્યુત ધ્રુવ એની અંદર એક છિદ્ર, એનોડની એક અંદર છિદ્ર, ત્યારબાદ તેની અંદરથી એક વાયર પાસ કરાયો છે અને તેને ક્યાં જોડી દીધો છે? બેટરી દ્વારા। બે અહીંયા છે ચુંબક, આ ચુંબક છે અને આ વિદ્યુત ધ્રુવો છે એન, આ વિદ્યુત ધ્રુવ છે એન ને એસ આઈના બરાબર, અને આ બેટરી છે, બેટરી દ્વારા અહીંયા જોડી દીધેલું છે બરાબર। હવે અહીંયા ધ્યાન રાખજો, એને કર્યું શું? અહીં એક છે ફોસ્ફોરિક પડ, એટલે કે એનો મતલબ શું? જ્યારે કિરણો અહીંયા પડે છે તો કઈ જગ્યાએ પડે છે? કારણ કે એ તો અનવિઝિબલ કિરણ હશે, કારણ કે દેખાય એવા કિરણો હશે નહીં, એટલી સ્પીડમાં જતા હશે, તો એ ક્યાં પડે છે અને કઈ રીતે પડે છે એના માટે ફોસ્ફોરિક ઝિંક સલ્ફાઇડનું પડ રાખી દીધું। એનું કાર્ય શું છે કે જ્યારે એના ઉપર ફોસ્ફોરિક પડ ઉપર જ્યારે એના ઉપર કિરણ પડે છે ત્યારે ઝબકારો ઉત્પન્ન કરે છે અહીંયા, તો એના ઉપરથી ખ્યાલ આવે કે આ કિરણ છે એ અહીંયા પડ્યું છે, આવી રીતે પડ્યું છે। તો અહીંયા બે વિદ્યુત ક્ષેત્ર છે, ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુતીય ક્ષેત્ર। તો અહીં ધ્યાન રાખો, જેવી જ કેથોડ છે, જેવો આ પ્રયોગ ચાલુ કર્યો ત્યારે આ બેટરી દ્વારા જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવ્યો ત્યારે માત્ર વિદ્યુતીય ક્ષેત્ર, જ્યારે આપણે જે ચુંબકીય ક્ષેત્રને એપ્લાય કર્યું નથી, જેવું જ વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું બરાબર। તો અહીંયા ધ્યાન રાખજો, કેથોડ કિરણો કેવા હતા? માઇનસ હતા, કેવા હતા? ઋણ વીજભારિત હતા, કેવા? કેથોડ કિરણો કેવા હતા? કેથોડ ઋણ વીજભારિત હતા। તો અહીંયા છે આ પ્લસ છે અને આ માઇનસ છે। તો હવે ધ્યાન રાખો, આ કેથોડ કિરણો જ્યારે તરત જ આની અંદરથી નીકળ્યા હશે, કેની અંદરથી? આ નળીની અંદરથી નીકળ્યા હશે કેથોડ કિરણો, તો શું આ માઇનસ વીજભાર તરફ ખેંચાશે? ના, નહીં ખેંચે, કારણ કે આપણને ખબર છે, આપણે ભણી ગયા હતા આમને કે ઋણ વીજભાર વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થાય છે, અને પ્લસ અને માઇનસ વચ્ચે શું થશે? આકર્ષણ। જેવા જ આ કિરણો નીકળશે તરત જ અહીંથી આ કિરણ નીકળશે, કેથોડ કિરણ, તો એ શું કરશે? ઉપરની તરફ, એટલે કે અહીંયા હીટ કરશે, ફોસ્ફોરિક પડના P1 પર શું કરશે? હીટ કરશે, એટલે કે આ તરફ એ કિરણ અહીંયા ગયું અને અહીંયા ઝબકારો ઉત્પન્ન કર્યું અને એને P1 કીધું। કેમ અહીંયા ગયું? કારણ કે કેથોડ કિરણો છે, કેમ કે એની ઉપર માઇનસ વીજભાર હશે અને અહીંયા માઇનસ વીજભાર હશે, તો માઇનસ વચ્ચે શું થશે? અપાકર્ષણ થશે, અને પ્લસ વીજભાર શું કરશે? એ માઇનસ વીજભારને પોતાની તરફ શું કરશે? આકર્ષે। એટલે એ કેથોડ કિરણ છે એ કઈ સાઈડ ગયું? ઉપરની સાઈડ। ક્યારે? જ્યારે વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું ત્યારે। હવે જ્યારે વિદ્યુત ક્ષેત્રને છે આપણે દૂર કરી નાખ્યું અને ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું ત્યારે એવું માલુમ પડ્યું કે જ્યારે કેથોડ કિરણોમાંથી નીકળ્યા, જ્યારે ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું, કયું ક્ષેત્ર? ત્યારે આ વિદ્યુત ક્ષેત્રને આપણે અહીં બંધ કરી દીધું અને કયું ક્ષેત્ર ચાલુ કર્યું? ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું। જેવું જ ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું તરત જ આ કેથોડ કિરણો છે એ કઈ બાજુ ગયા? P3 ઉપર। ક્યાં? ડાયરેક્ટ નીચે P3 ઉપર અહીંયા હિટ કર્યા આ જગ્યાએ, અને અહીંયા તરત ઝબકારો ઉત્પન્ન થયો। એટલે આનું માનવું પડ્યું કે ચુંબકીય ક્ષેત્ર જ્યારે એપ્લાય કરો છો ત્યારે એ P3 ઉપર જાય છે કિરણો બરાબર, અને જ્યારે બંને વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એક સાથે એને એપ્લાય કર્યું ત્યારે ક્યાં વિદ્યુત ક્ષેત્ર તરત જ તે સમાંતર એક બાજુ ક્યાં પડ્યું? ડાયરેક્ટ સીધું અહીંયા કિરણ જોવા મળ્યું બરાબર। આટલી ખ્યાલ આવી ગયો। ફરીવાર આખી બેટરીની સર્કિટની જોડી ફોસ્ફોરિક પડ છે, જેનો મતલબ એનું કાર્ય એ છે કે જ્યારે એના ઉપર કિરણ પડે છે ત્યારે ઝબકારા સાથે ઉત્પન્ન થાય છે અને આપણને ખબર પડે છે કે આ કિરણ અહીંયા પડ્યું। તો શું કર્યું? શરૂઆતમાં પહેલું વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું, વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું તો ડાયરેક્ટ ક્યાં ગયો? ઉપરની સાઈડ ગયો, કારણ કે માઇનસ વીજભાર કેથોડ કિરણો છે એ તો કેવા છે? ઋણ વીજભારિત છે, એટલા માટે ઋણ વચ્ચે શું હશે? અપાકર્ષણ। તો તરત જ એ કિરણ ક્યાં ગયું? P1 પર હિટ કર્યું અને અહીંયા એક ઝબકારો ઉત્પન્ન કર્યો। એનો મતલબ થયો કે અહીંયા એક કિરણ અહીંયા જાય છે, જે વિદ્યુત ક્ષેત્રની મદદથી ઉપરની તરફ ગયું। ત્યારબાદ શું કર્યું? વિદ્યુત ક્ષેત્રને આપણે બંધ કરી દીધું।
કેવું ચિત્ર ચાલુ કર્યું? ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું. ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું એટલે P3 છે, બીજું કિરણ છે એ ક્યાં ગયું? ડાયરેક્ટ P3 એ હિટ કર્યું, એટલે કે નીચેની સાઈડ ગયું. અને ત્યારબાદ વિદ્યુતીય અને ચુંબકીય ક્ષેત્ર એક રીતે સમાંતર રીતે એકબીજાને સરખું મેન્ટેનન્સ કરીને જ્યારે કર્યું ત્યારે ક્યાં હિટ કર્યું? સીધું કિરણ એમાંથી પસાર થયું. ત્યારબાદ આની ગણતરી કરી E વર્સિસ M, ઇલેક્ટ્રોન M E. ત્યારે માલુમ પડ્યું કે આનો વીજભાર છે, આની ગણતરી છે તમારે આવતા મોટા ધોરણમાં આવશો ત્યારે આનું સાબિત કરવાનું હશે. અત્યારે આપણે આ ખાલી ગણતરીને આપણે યાદ રાખવાની છે, બરાબર. ત્યારબાદ શું જોવા મળે કે ભાઈ ઇલેક્ટ્રોનનો વીજભાર અને દળનો ગુણોત્તર. તો એને એવું માલુમ પડ્યું કે આ બેનો ગુણોત્તર છે 1.758820 10⁻⁻11 કિલો kg ઇન્વર્સ. તો અહીંયા ઇલેક્ટ્રોન છે E છે ઇલેક્ટ્રોનનું દળ છે, એ શું? ઇલેક્ટ્રોનનો વીજભાર છે, અને Me છે ઇલેક્ટ્રોનનું દળ છે. આની સાબિતી છે તમારે આગળ જ્યારે સાયન્સ લાઇનમાં આગળ તમે જ્યારે ભણશો ત્યારે આની સાબિતી કરવાની આવશે. હવે બીજું એક વસ્તુ એવી માલુમ પડી, એમાં અહીંયા ધ્યાન રાખજો કે ભાઈ આ જે વિચલન દર્શાવે છે, આ કિરણો છે વિચલન દર્શાવ્યું, એ કણો છે એ વિચલન શું જુદી જુદી રીતે દર્શાવતા છે. એના ઉપર આ વીજભાર આ જે કણો છે, આજે ઇલેક્ટ્રોનના કણો જે નીકળ્યા અથવા જે કણ છે એ કણ નીકળ્યા, શું એ કણ અલગ અલગ રીતે વિચલન દર્શાવતા હશે? હા, માની લ્યો કે ઋણ વીજભારિત કણ છે, એ કણ બરાબર, એનો વીજભાર વધારે છે. શું છે? એનો વીજભાર વધારે છે. જો અહીંયા ધ્યાન રાખજો, અહીંયા ફરી વાત સ્ટાર્ટ કરું છું. આધાર રાખે એ વિચલન બાબત પર. કઈ બાબતો? વિચલન પર આધાર રાખે છે. વિચલન પર આધાર રાખે છે. તો નીચેની બાબતો છે એક ધ્યાન રાખજો. પહેલી બાબત, ક્ષ કિરણ એટલે કે કેથોડ કિરણનો ઋણ વીજભાર. આ પહેલી બાબત, વીજભાર, કેથોડ કિરણનો ઋણ વીજભાર એ છે એ આ કિરણોની એના વિચલન પર આધાર રાખે છે. જો કેથોડ કિરણ પરનો ઋણ વીજભાર કેવો હોય? ઋણ વીજભાર વધારે હશે. કેવો હશે? વધારે હશે. તો ચુંબકીય ક્ષેત્ર અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં વધારે વિચલન કરશે. બરાબર. વીજભાર વધારે હોય તો એ વિચલન વધારે કરશે. જો વીજભાર ઓછો હશે કેથોડ કિરણોનો, આ કેથોડ કિરણો જે નીકળ્યા અહીંથી આ કિરણો, બરાબર, એનો વીજભાર જો વધારે હશે તો વધારે આ જે અહીંયા ગયું તો થોડુંક ક્યાં જશે? ઉપરની સાઈડ જશે. જો ઓછો વીજભાર હશે તો થોડુંક વિચલન પણ કેવું? વધારે. ખ્યાલ આવી ગયો આટલી વસ્તુમાં? ફરી વખત આખું જોઈ લઈશું. ભાઈ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનનું દળ અને એના ગુણોત્તરનું એક પ્રયોગ કર્યો ક્ષ-કિરણની નળી દ્વારા અથવા કેથોડ કિરણની નળી દ્વારા. શું કર્યું? એ ભાઈ કેથોડ કિરણ નળી લીધી, એમ એ નળીની અંદર એક કેથોડ અને એક એનોડ વિદ્યુત ધ્રુવ લઈ લીધા. એ બંનેને કેના વડે જોડી દીધા? એક વોલ્ટેજ એટલે ઊંચા વોલ્ટેજવાળી બેટરી સાથે જોડી દીધા. ત્યારબાદ એક જગ્યાએ એને વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું અને એક જગ્યાએ એને શું કર્યું? ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કર્યું. શરૂઆતમાં એને એવું કર્યું કે પહેલાં છે વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કર્યું. તરત જ જેવી બેટરીને ઓન કરી તો તરત જ એમાંથી કેથોડ કિરણો નીકળ્યા અને અહીંયા એને જોવા મળ્યું કે અહીંયા
P1 पर अँ शू करे ई किरण एटेक करे। हवे तमने एम थाय कि P1 ज शा माटे खबर पड़ी आपने, कारण कि अँ आपणे एक फॉस्फोरिक पड राखेलू है, जेनी मददथी आपने खबर पड़े कि किरण कई जग्याए हिट कर्युं छे પડદા उपर। तो अँ P1 पर हिट कर्युं। तो हवे शा माटे P1 पर गयुं, कारण कि एनुं कारण छे कि आ कैथोड किरणों छे ए तो केवा छे ऋण वीजभारित छे। तो ऋण वच्चे शुं थतुं हशे, अपाकर्षण। हवे अपाकर्षण तो किरण आ बाजु तो आवशे, नीचेनी तरफ तो आवशे नहीं, कई बाजु जशे, उपरनी तरफ हिट करशे। तो आना उपरथी आपने खबर पड़ी कि P1 पर हिट कर्युं छे। त्यारबाद एने विद्युत क्षेत्र शुं करी नाख्युं, नष्ट करी नाख्युं अने क्यां एने कर्युं, चुंबकीय क्षेत्र एप्लाय कर्युं। चुंबकीय क्षेत्र एने एप्लाय कर्युं, कैथोड जेवा ज कैथोड किरण निकळ्या तरत ज ई क्यां आवता रह्या, नीचेनी साइडे आई गया, P3 पर आवी गया। बराबर, ई आ कोना द्वारा खबर पड़ी होय आपणे, फॉस्फोरिक पड। ए कयुं छे आपणे झिंक सल्फाइडनुं पड। त्यारबाद एने एवो विचार कर्यो, चालो हवे बंने जे छे एने समांतर करी, एटले एकबीजाने सरखी रीते एप्लाय कर्युं अने बरोबर वीजभार कर्यो, बेयनो सरखो सरखो। तो एने एवुं जोवा मळ्युं कि क्यां पड्युं, P2 पर हिट कर्युं। तो आना उपरथी एने विचार पड्युं कि आ जे किरणो छे ए विचलन दर्शावे छे। तो आ विचलन दर्शाव्युं छे ए कोना कया कई वस्तु पर आधार राखे छे, तो ए 3 वस्तु पर आधार राखे छे। एक तो ऋण वीजभार, एक जे कैथोड किरणो छे एनो ऋण वीजभार केवो छे, त्रीजुं छे कणनुं दळ केवुं छे, अने त्रीजुं छे जे बेटरी राखी छे एनुं वोल्टेज केवुं छे। जो कैथोड किरणनो ऋण वीजभार वधारे हशे तो एनुं विचलन केवुं थतुं हशे, वधारे। विद्युत वोल्टेज वधारे तेटलो ज विचलन पण केवुं वधारे, विचलन पण वधारे। ख्याल आवी गयो आटली वस्तुमां। फरी वखत आखे आखो जोई लेशुं, जे थॉम्सन नामना वैज्ञानिके इलेक्ट्रॉननुं दळ अने एना गुणोत्तरनुं एक प्रयोग कर्यो क्षकिरणनी नळी द्वारा अथवा कैथोड किरणनी नळी द्वारा। शुं कर्युं ए भाई, कैथोड किरण नळी लीधी, एम ई नळीनी अंदर एक कैथोड अने एक एनोड विद्युत ध्रुव लई लीधा। ए बंनेने केना जोड़े जोड़ी दीधा, एक वोल्टेज एटले ऊंचा वोल्टेजवाળી बेटरी साथे जोड़ी दीधा। त्यारबाद एक जग्याए एने विद्युत क्षेत्र एप्लाय कर्युं अने एक जग्याए एने शुं कर्युं, चुंबकीय क्षेत्र एप्लाय कर्युं। शरूआतमां एने एवुं कर्युं कि पहेला छे विद्युत क्षेत्र एप्लाय कर्युं, तरत ज जेवी बेटरीने ऑन करी तो तरत ज एमांथी कैथोड किरणो निकळ्या अने अहींया एने जोवा मळ्युं कि अहींया P1 पर अँ शू करे ई किरण एटेक करे। हवे तमने एम थाय कि P1 ज शा माटे खबर पड़ी आपने, कारण कि अँ आपणे एक फॉस्फोरिक पड राखेलू है, जेनी मददथी आपने खबर पड़े कि किरण कई जग्याए हिट कर्युं छे પડદા उपर। तो अँ P1 पर हिट कर्युं। तो हवे शा माटे P1 पर गयुं, कारण कि एनुं कारण छे कि आ कैथोड किरणो छे ए तो केवा छे ऋण वीजभारित छे। तो ऋण वच्चे शुं थतुं हशे, अपाकर्षण। हवे अपाकर्षण तो किरण आ बाजु तो आवशे, नीचेनी तरफ तो आवशे नहीं, कई बाजु जशे, उपरनी तरफ हिट करशे। तो आना उपरथी आपने खबर पड़ी कि P1 पर हिट कर्युं छे। त्यारबाद एने विद्युत क्षेत्र शुं करी नाख्युं, नष्ट करी नाख्युं अने क्यां एने कर्युं, चुंबकीय क्षेत्र एप्लाय कर्युं। चुंबकीय क्षेत्र एने एप्लाय कर्युं, कैथोड जेवा ज कैथोड किरण निकळ्या तरत ज ई क्यां आवता रह्या, नीचेनी साइडे आई गया, P3 पर आवी गया। बराबर, ई आ कोना द्वारा खबर पड़ी होय आपणे, फॉस्फोरिक पड। ए कयुं छे आपणे झिंक सल्फाइडनुं पड। त्यारबाद एने एवो विचार कर्यो, चालो हवे बंने जे छे एने समांतर करी, एटले एकबीजाने सरखी रीते एप्लाय कर्युं अने बरोबर वीजभार कर्यो, बेयनो सरखो सरखो। तो एने एवुं जोवा मळ्युं कि क्यां पड्युं, P2 पर हिट कर्युं। तो आना उपरथी एने विचार पड्युं कि आ जे किरणो छे ए विचलन दर्शावे छे। तो आ विचलन दर्शाव्युं छे ए कोना कया कई वस्तु पर आधार राखे छे, तो ए 3 वस्तु पर आधार राखे छे। एक तो ऋण वीजभार, एक जे कैथोड किरणो छे एनो ऋण वीजभार केवो छे, त्रीजुं छे कणनुं दळ केवुं छे, अने त्रीजुं छे जे बेटरी राखी छे एनुं वोल्टेज केवुं छे। जो कैथोड किरणनो ऋण वीजभार वधारे हशे तो एनुं विचलन केवुं थतुं हशे, वधारे थतुं हशे। कणनुं दळ पण वधारे हशे तो विद्युत क्षेत्र अने चुंबक क्षेत्रनुं विचलन। हवे ध्यान राखो, प्रोटॉन अने न्यूट्रॉननी शोध। हवे ध्यान राखो, आगळ थयुं छे कि प्रोटॉन छे एनी शोध है ये कई रीते थई, तो एमां कशुं ज नथी कर्युं। आगळ छे रुथरफोर्ड छे ए प्रोटॉननी शोध करे छे, ए आपणे आगळथी जोईशुं। पण ए पहेला आपणे कई रीते धनवीजभारित कणनी शोध थई हती ए आपणे जोई लेवी। આપણને ખબર છે કે ભાઈ કેથોડ કિરણ આપણે જે નળી લીધી હતી વીજભારિત નળી શૂન્ય અવકાશવાળી, એ નળી ફરી વખત લેવાની છે। એ બંનેમાં કેથોડ અને એનોડ લઈ લેવાના છે, માઇનસ અને પ્લસ, બરાબર। અને બેટરીથી જોડી દેવાનું છે ઊંચું વોલ્ટેજ 10,000 વોલ્ટ, બરાબર, આજુબાજુ જોડવાનું છે। અને આ છે વેક્યુમ પંપ, જેની અંદર આપણે આ જે ગેસ મૂકેલો છે એનું પ્રેશર છે એ કેટલું રાખવાનું છે, સાવ ઓછામાં ઓછું માઇનોર રહેવું જોઈએ, જેથી કરીને સરળતાથી અંદર કિરણોની પસાર થઈ શકે, બરાબર। હવે ત્યારબાદ એનોડ અને આ કેથોડ છે,
હવે કર્યું શું આપણે આની પહેલાં જોયું હતું જ્યારે ઇલેક્ટ્રોનની શોધ કરી હતી ત્યારે શું જોવા મળ્યું હતું કે ભાઈ જ્યારે અહીંથી વિદ્યુત પ્રવાહ જ્યારે પસાર કરતા હતા ત્યારે અહીંથી ઉત્પન્ન થઈને અહીંથી કિરણો છે એ એનોડમાં આપણે જે અહીંયા કાણા જેવી વસ્તુ પાડી દીધી હતી એનોડ ઉપર છિદ્ર પાડી દીધા એમાંથી પસાર થઈ અને પાછળ જે ઝીંક ફોસ્ફરિક પડ લગાડેલું હતું એની ઉપર જે ઝીંક એના ઉપર પડતા હતા અહીંયા ઝબકારો ઉત્પન્ન થયો હતો. હવે એ તો ખબર પડી, પરંતુ એ વૈજ્ઞાનિકે એવો અખતરો કર્યો કે ભાઈ અહીંયા પડે છે શું કિરણો પાછા આવતા હશે, તો આપણે જોઈ લઈએ. તો એને શું કર્યું કે ભાઈ જે કેથોડ હતું એ કેથોડમાં છિદ્ર કરી દીધા અને એની કેથોડના જે વિદ્યુત ધ્રુવ ઉપર હતા અહીંયા છિદ્ર કરી દીધા અને એની પાછળ એક ફોસ્ફરિક પડ રાખી દીધું ઝીંક સલ્ફાઇડનું આ વખતે પણ. તો શું એને જોવા મળ્યું કે ભાઈ એને એવું જોવા મળ્યું કે જ્યારે એ કિરણો આમથી આમ જાય છે તેને તો કેથોડ કિરણો કીધા, પરંતુ જ્યારે આ કેથોડથી અહીં અથડાઈને આ કિરણો છે આ નળી મારફતે ક્યાં પડે છે એનોડ તરફ પણ એને જતા જોવા મળે અને નળીમાંથી પસાર થતા હોવાથી એને શું કીધા એનાલ કિરણો પણ કહેવામાં આવ્યા હતા. એનાલ કિરણો કેવા હતા? ધન વીજભારિત કણો જેવી લાક્ષણિકતા દર્શાવતા હતા. તો ધન વીજભારની લાક્ષણિકતા ઋણ વીજભારિત કણો કરતાં બિલકુલ અલગ હતી. ધન વીજભારિત કણો છે એ હવે કેથોડના કિરણો કેવા હતા? કેથોડ કિરણો છે એ નળીમાં ગમે વાયુ રહેલો હોય એના ઉપર કોઈ પણ જાતનો આધાર રાખતા નહોતા, પરંતુ આ જે ધન વીજભારિત કણો છે એ વાયુમાં જે નળી છે એની અંદર કયો વાયુ છે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે, જ્યારે કેથોડ કિરણો એના સ્વભાવ ઉપર આધાર રાખતા નહોતા. બીજું છે કણનો વીજભાર અને દળનો ગુણોત્તર વાયુ કે જેમાંથી ઉદ્ભવે છે તેના ઉપર આધાર રાખે છે. કેથોડ કિરણો રાખતા નહોતા, પણ આ કિરણો છે એનો વીજભાર અને દળનો ગુણોત્તર પણ કોના ઉપર આધાર રાખે છે? જે અંદર વાયુ છે એના સ્વભાવ ઉપર આધાર રાખે છે. તો આ રીતે છે ધન વીજભારિત કણોની શોધ થઈ અને આ જે કણ છે એ ખૂબ જ નાનો હતો અને એમાં સૌથી ઓછામાં ઓછો અને હલકામાં હલકો એમને આયન જોવા મળ્યો એ કયો હતો? હાઇડ્રોજન. અને જેને શું નામ આપ્યું છે? પ્રોટોન નામ તરીકે હાઇડ્રોજન આયન જોવા મળ્યો અને એને કયું નામ આપવામાં આવ્યું છે? પ્રોટોન તરીકે ઓળખવામાં આવ્યો હતો. ત્યારબાદ ન્યૂટનની શોધ ચેડવિક નામના વૈજ્ઞાનિકે કરી હતી. એને શું કર્યું હતું? બેરિલિયમના પાતળા પતરા ઉપર આલ્ફા કિરણનો મારો કરી અને ન્યૂટનની શોધ કરી હતી. હવે ત્યારબાદ છે આપણે હવે ધીમે ધીમે ન્યૂટનની શોધ શું માટે આગળ જરૂર પડી? કારણ કે હવે તો વીજભારિત કણો શોધાઈ ગયા હતા અને તો હવે એક તટસ્થ કણની જરૂર હતી. તો એ તટસ્થ કણની શોધ માટે એક કમિટી બેઠી અને કમિટી એ શોધ માટેનું નિરીક્ષણ કર્યું. ત્યારબાદ ન્યૂટનની શોધ થઈ અને એને શું કર્યું? ન્યૂટનની શોધ ચેડવિકે કરી. એને બેરિલિયમ નામના પાતળા પતરું છે એના ઉપર આલ્ફા કિરણનો મારો ચલાવી અને આ વસ્તુ કરી. બરાબર, ખ્યાલ આવ્યો? ધન્યવાદ. આગળ હવે આપણે થોમ્સનનો નમૂનો, રુથરફોર્ડના નમૂના વિશે ભણીશું.